ખેડૂત ભાઈઓ, સરકાર તમારા માટે એક એવી યોજના લાવી છે જે તમારો ખેતીનો ખર્ચ ઘટાડી દેશે. હા, સરકાર આપી રહી છે સીધા 50,000 રૂપિયા તમારા બેંક ખાતામાં. ખેડૂતો માટે આ એક બહુ મોટી જાહેરાત છે. ધ્યાનથી સાંભળજો. શું તમે પણ મોંઘા ખાતર અને દવાઓ પાછળ થતા ખર્ચથી કંટાળી ગયા છો? તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર પ્રાકૃતિક ખેતી માટે સીધી સહાય આપી રહી છે. પણ આ 50,000 રૂપિયા મળશે કઈ રીતે? ચાલો હું તમને વિગતવાર સમજાવું. જુઓ, 30,000 રૂપિયા જૈવિક ઇનપુટ માટે, 10,000 સાધનો માટે અને 10,000 મફત તાલીમ માટે મળશે. સારું, તો હવે સવાલ એ છે કે આ લાભ કોને કોને મળી શકે? જો તમે ગુજરાતના ખેડૂત હો અને 1 હેક્ટર કે વધુ જમીન હોય તો તમે આના માટે લાયક છો. અરજી કરવા માટે કયા કાગળિયા જોઈશે? ચાલો એ પણ જોઈ લઈએ. તમારું આધાર કાર્ડ, 7/12, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને એક ફોટો, બસ આટલું જ. અને હા, અરજી કરવાની રીત એકદમ સહેલી છે. કોઈ જાતની માથાકૂટ નહીં. પહેલાં બધા કાગળો તૈયાર કરો, પછી ગ્રામસેવકને મળો. બસ સહાય સીધી ખાતામાં આવી જશે. આ તો થઈ પૈસાની વાત, પણ પ્રાકૃતિક ખેતીના બીજા પણ ઘણા ફાયદા છે. ખેતીનો ખર્ચ ઓછો થશે, જમીન ફળદ્રુપ બનશે અને બજારમાં પાકનો ભાવ પણ સારો મળશે. તો ભાઈઓ, આ એક સોનેરી તક છે, આને બિલકુલ ચૂકતા નહીં. સરકારની આ યોજનાનો પૂરો લાભ લો અને તમારી ખેતીને આગળ વધારો. જરાય રાહ ના જોશો. આજે જ તમારા ગ્રામસેવકને મળીને અરજી કરી દો. તો બોલો, શું તમે ઓછા ખર્ચે વધુ કમાણી કરવા માટે તૈયાર છો?